નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સમસ્યા હલ કરવા ચારા બેંકની શરૂઆત। દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં દેશના ખેડૂતો માટે ચારા બેંક શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સંગ્રહ, પરિવહન અને મિત્રો તાર્કિક સમસ્યાનો સુધારવા માટે ભારતના મિત્રો વિવિધ પ્રદેશોમાં ચારા બેંક શરૂ કરાશે। તેનો ઉદ્દેશ મિત્રો દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતા વધારવા માટે પશુધનના ખોરાકનો સંગ્રહ કરવાનો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, તળાવોના વિકાસના નામે કરોડોનો ધુમાડો। એએમસી હેઠળ મિત્રો આવતા અમદાવાદના વિવિધ તળાવોના વિકાસ પાછળ 15 વર્ષમાં ₹100 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે। તેમ છતાં મોટાભાગના તળાવોની હાલત ખરાબ છે। દક્ષિણ અને મધ્ય ઝોનના એક પણ તળાવનો વિકાસ 15 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો નથી। અમદાવાદના અનેક તળાવો અત્યારે મિત્રો શોભાના ગાંઠિયા જેવા સૂકા ભટ્ટ જોવા મળી રહ્યા છે। ઉનાળાની હજુ શરૂઆત થઈ નથી ત્યાં શહેરના અનેક તળાવો પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો, રાજસ્થાનમાં એમએસપીને લઈ વિરોધ પ્રદર્શન। રાજસ્થાનના મિત્રો બુંદીમાં કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચાંદના તેમજ પક્ષના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને એમએસપી મુદ્દે વિરોધ કર્યો હતો। પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે પાણીના પ્રેશરનો ઉપયોગ કર્યો હતો। બાદમાં મિત્રો વિરોધકારી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી। ખેડૂત આંદોલનના ભાગરૂપે કોંગ્રેસે આ મિત્રો વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યાર પછીના સમાચારો, કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી। મિત્રો, દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। હવે દિલ્હી એનસીઆરમાં જ નહીં, યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, એમપી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણ ગરબડીની ફરિયાદ નહીં મળે। 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત। મિત્રો, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને સૌરાષ્ટ્રના દરેક ગામોને ઓછામાં ઓછો 10થી લઈને 15 કરોડનો પાક વીમો ખવાઈ ગવાનો આક્ષેપ કર્યો છે। પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને હું એક નહીં જાઉં તો શું ફરક પડશે। ત્યાર પછીના સમાચાર મિત્રો, અરજી કરી લો, 36,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમનો ફાયદો સીધો દેશના સામાન્ય ખેડૂતોને થાય છે। આ યોજનાઓમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે। આ યોજના હેઠળ 60 વર્ષની વધુ ઉંમરના ખેડૂતોને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય એટલે કે વર્ષે મિત્રો 36,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન છે એ મિત્રો આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા। કોંગ્રેસ નેતા મિત્રો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલા રાહુલે મિત્રો મોહનિયામાં જનસભાને સંબોધી હતી। રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટર પર જ કામ
કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી મિત્રો ભાજપ સરકારે ખેડૂતોને 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે. જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ મિત્રો પૈસા વેડફી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, તમામ ખેડૂતોના ખાતામાં મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો જમા કરવામાં આવી ગયો છે. કેન્દ્ર સરકારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફંડના 16મા હપ્તાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 28 ફેબ્રુઆરીના રોજ તમામ ખેડૂતોના ખાતામાં એટલે કે કાલે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો છે એ મિત્રો જમા કરવામાં આવ્યો હતો. પીએમ મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરી દીધું છે. દેશના આશરે 12 કરોડ લોકોને તેમનો લાભ મળ્યો છે. જોકે મિત્રો ખેડૂતોને 16મો હપ્તો જમા થયો કે નહીં એ પણ મિત્રો તમારે ચકાસવાનું રહે છે. જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો મિત્રો 28 ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો છે. જોકે હપ્તો જમા થયો છે કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માંગો છો તો આ મિત્રો સ્ટેપ્સ તમારે અનુસરવા પડશે. તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને ત્યારબાદ તમારા આધાર અથવા તો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો. ઓટીપીથી મદદથી લોગિન કરો અને લોગિન બાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારા પેમેન્ટનું સ્ટેટસ મિત્રો જોઈ શકશો. અથવા તો મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક SMS આવે છે, જે SMS દ્વારા તમને પણ મિત્રો ખબર પડે છે કે 2,000 રૂપિયાનો પીએમ કિસાનનો 16મો હપ્તો જમા થયો કે નહીં. તો શું ખેડૂત મિત્રો તમારા ખાતામાં પણ પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા થયો કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો, હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ. મિત્રો ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ મિત્રો ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈ 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગરીબોમાં આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે. જેની અંદર ભારત આટા 27.50 રૂપિયા, ભારત રાઈસ મિત્રો 29 રૂપિયા તેમજ મિત્રો ભારત દાળ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો માટે ખરીદી કરશે. તમારી નજીક જ્યાં પણ મિત્રો કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડાક દિવસની અંદર જ આ 3 પેકેજ છે એ મિત્રો ઉપલબ્ધ કરવામાં આવશે. જેના કારણે હોળી પહેલા અથવા તો ચૂંટણી પહેલા ગરીબોને આ પેકેજ ખરીદી શકે છે. ત્યાર પછીના સમાચારો, ગુજરાતના ખેડૂતો રામ ભરોસે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 3 વર્ષથી ગુજરાતમાં બંધ. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકમાં 35 થી લઈ 40,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ સાવ કરી ગઈ છે. અને આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ હાલતમાં છે. આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી મિત્રો 3 વર્ષથી આ યોજના બંધ છે. અને હાલ મિત્રો કોઈ પણ કુદરતી આપત્તિથી ખેતીવાડી પાકને નુકસાન થાય તો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી અને રાજ્ય સરકારના બજેટમાંથી જરૂરિયાત પ્રમાણે જોગવાઈ કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે છે. તો મિત્રો અન્ય રાજ્યોમાં તો ખેડૂતોના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચાલુ છે, તો ગુજરાતમાં હાલ અત્યારે બંધ છે. તો શું ખેડૂત મિત્રો ગુજરાતમાં પણ પાક વીમા ફસલ બીમા યોજના છે એ મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો, 27 ગામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન. ગિરનાર પર્વત પર મંદિરની આસપાસ પ્લાસ્ટિક મિત્રો બોટલોનો ઢગલો હોય છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ નહીં મળે, તેના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. સાથે મિત્રો ગિરનાર અભયારણ્યમાં મિત્રો આવેલા 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ત્યાર પછીના સમાચારો જોઈએ તો દ્વારકાધીશના દર્શને જતા ભક્તો માટે ગુડ ન્યૂઝ. તાજેરમાં જ મિત્રો પીએમ મોદીએ રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો છે. ગુજરાત સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા શરૂ કરી છે, જેમાં મિત્રો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડાવાય છે. કૃષ્ણ ભક્તો માટે આનાથી બીજા સારા સમાચાર મિત્રો શું હોઈ શકે છે? તમને મિત્રો સેવા ગમી કે નહીં એ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો ખેડૂતોની ચિંતા વધી માવઠાથી થઈ શકે છે માર્ચની શરૂઆત. માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો બની શકે છે. હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે તે મુજબ મિત્રો 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો માત્ર 100 રૂપિયામાં મળશે કેન્સરની ટેબ્લેટ. ટાટા મિત્રો ઇન્સ્ટિટ્યૂટે કેન્સરની દવા શોધી છે. તેમણે ખુલાસો કર્યો છે કે તે આ ટેબ્લેટ 100 રૂપિયામાં આપશે. ડોક્ટરે કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર પાછળ મિત્રો લાખોની કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ અમે આ દવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવીશું. માત્ર હવે મિત્રો ફસાઈની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ટેબ્લેટને જૂનની જુલાઈ વચ્ચે માર્કેટમાં ઉતારવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો આંદોલન દરમિયાન વધુ એક ખેડૂતનું મૃત્યુ. મિત્રો ખનોરી બોર્ડરે આંદોલનમાં વધુ એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પાટિયાલના રહેવાસી 50 વર્ષીય કર્નેલ સિંહ વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો બીમાર થતા તેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. 15 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 5 ખેડૂત અને 3 પોલીસ કર્મી સામેલ છે. હવે મિત્રો ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે દિલ્હી સુધી કૂચ કરવાનો નિર્ણય 28 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના દેવા માફ ક્યારે થશે? તો મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગણી કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ થતું નથી? જ્યારે મિત્રો આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય પણ મિત્રો લેવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર મળશે મિત્રો 3 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ મિત્રો એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપે છે. આ રીતે મિત્રો સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ મિત્રો વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે.